નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં વલસાડ ખાતેથી સમાચાર। વિમાનનું ઈંધણ ભરેલું ટેન્કર પલટી માર્યું છે, જેમાં પારડી નજીક નેશનલ હાઈવે પરની મોટી ઘટના છે। અત્યંત જ્વલનશીલ ઈંધણ ભરેલા ટેન્કર પલટી ગયું છે। ટેન્કરમાંથી લીકેજ થતા હજારો લીટર ઈંધણ ઢોળાયું છે। પારડી મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે। એવિએશન ટર્બાઇન ફ્યુલ અત્યંત જ્વલનશીલ ઈંધણ છે અને તે રસ્તા પર ઢળી ગયું છે। તાલુકા ખાતે આવેલ નેશનલ હાઈવે પરથી એથિકલ હોટલની સામે એક ટેન્કર HPCLનું જે એવિએશન ટર્બાઇન ફ્યુલ લઈને જતું હતું, ડ્રાઈવરે કાબુ ગુમાવતા અચાનક ટેન્કર પલટી ખાઈ ગયું હતું, જેમાં એમાં ભરેલ એવિએશન ટર્બાઇન ફ્યુલ પણ થોડું સ્પીલ થયેલ છે અને જે સ્પીલ થયેલ છે તે જગ્યાએ માટી નાખવા માટે પણ ડમ્પર બોલાવવામાં આવેલું છે। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। પિતાએ ઠપકો આપતા 3 ભાઈ બહેનો ઘર છોડીને ચાલી ગયા છે। મોબાઈલ ગેમના ઠપકાથી 3 ભાઈ બહેનો ઘર છોડીને ગયા છે। પોલીસે સીસીટીવીના આધારે 3 માસૂમોની શોધખોળ હાથ ધરી છે। ગેમ લઈને બાળકોનું આઘાતજનક પગલું, પરિવાર ચિંતામાં મુકાયો છે। કલાકો સુધી ગેમ રમતા બાળકો ઠપકો મળતા ઘર છોડીને નીકળી ગયા છે। મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે અમારા પોલીસ વિસ્તારમાં રહી રહ્યા છે। એમને આવી અને અમારી સમક્ષ એક ફરિયાદ કરેલી છે કે એમના 3 બાળકો છે, ઉંમર વર્ષ 14, 11 અને 9। એ 3 બાળકો થોડુંક મોબાઈલમાં ફ્રી ફાયર અને અલગ અલગ પ્રકારની ગેમ્સ રમવાના આદતી હતા, તો એમને વારંવાર એમને ઠપકો આપતા હતા અને ઠપકાથી એમને થોડુંક લાગી આવ્યું છે અને લાગી આવ્યું છે તો એ સવારે 4 વાગે ઘરેથી થોડાક કપડાં અને થોડાક નાણાં લઈ અને ઘરેથી નીકળી ગયેલા છે। તો એમની જે અમને રજૂઆત કરી એ આધારે અમે અમારા પોલીસ સ્ટેશન ખાતે આ વાતને બહુ ગંભીરતાથી લઈ અને એક ગુનો રજીસ્ટર કર્યો છે। કલાકો સુધી ગેમ રમતા બાળકો ઠપકો મળતા ઘર છોડીને જતા રહ્યા છે। 14 વર્ષનો બાળક, 11 વર્ષનો નાનો દીકરો છે અને માત્ર 9 વર્ષની નાની દીકરી 19 મેના રોજ મધરાત્રિએ આશરે 1:30 થી સવારના 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈને પણ કયા વગર ઘરેથી ચાલ્યા ગયા છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે 3 માસૂમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જ્યારે ઘરમાંથી 15,000 રૂપિયા પણ લઈને ગયા છે। મુંબઈની ટ્રેનમાં બેસીને રવાના થયા। સુરત પોલીસ હવે દોડતી થઈ છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખૂબ આઘાતજનક આ પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે નાની એવી બાબતમાં જો બાળકો ઘર છોડીને ચાલ્યા જાય તો માતા પિતા કોને ઠપકો આપશે? માતા પિતા પોતાના બાળકોને સારા માટે કહેતા હશે, પરંતુ હવે બાળકો ક્યાંક ને ક્યાંક સમજતા નથી અને આવી રીતના ઘર છોડીને ચાલ્યા જાય છે। સુરત ખાતેની સમગ્ર ઘટના છે। ફ્રી ફાયર ગેમ રમવા બાબતે 3 સગીર ભાઈ બહેનો ઘર છોડીને જતા રહ્યા છે। ઘરમાંથી 15,000 રૂપિયા પણ લીધા છે। મુંબઈની ટ્રેનમાં બેસીને રવાના થયા અને હવે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે સંવાદદાતા દીપક રાય ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે દીપક, ગેમ રમવા જેવી નજીવી બાબતમાં 3 સગીરો ઘર છોડીને ચાલ્યા ગયા છે, શું કહેશો? જે હવે સુરત શહેર ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેમ રમવાની બાબતે જે સીધા ઠપકો આપતા તે લઈને જે 3 બાળકો છે ઘર છોડીને નાસી ગયા છે। ખાસ કરીને વાત કરીને જો ઉંમર છે જે છોકરાઓને એ 14 વર્ષ, 11 વર્ષ અને 9 વર્ષનો છે। છોકરાઓ જે ઘટના બની છે એ ઘટનાને અંગે જે પોલીસ છે એ સીસીટીવીના આધારે તપાસ કરે છે। ખાસ કરીને પોલીસ અલગ અલગ દિશામાં અને અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। ખાસ કરીને વાત કરીએ જે 3 છોકરાઓ છે એ લોકો ગેમ રમતા હતા, એમને મમ્મી પપ્પા ગેમ રમવા ના પડે ઠપકો આપતા એ ઘર છોડીને ભાગી ગયા છે। સવારમાં 4 વાગે કપડાં પેક કરીને ઘરેથી થોડાક નાના લઈને નીકળી ગયા છે। લગભગ એ પોલીસને સીસીટીવીના આધારે વાત મળી છે કે એ મુંબઈ તરફ જવા રવાના થયા છે। મુંબઈ બાજુ પણ એક ચોક બજારની પોલીસ ટીમ રવાના થઈ છે। હવે જે સીસીટીવી છે એના આધારે પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ દીપક, આભાર। તો દાહોદથી સમાચાર। દેવગઢ બારિયા નગરપાલિકાના રાજકારણમાં ભૂકંપ આવ્યો। ભાજપ સામે બળવો કરનાર 6 સભ્યો ગેરલાયક ઠરાવાયા છે। પક્ષ વિરોધી મતદાન ભાજપના 6 સભ્યોને ભારે પડ્યું। અવિશ્વાસ દરખાસ્ત બાદ બળવાખોર સભ્યો પર કાર્યવાહી કરવામાં આવી છે। નામોદિષ્ટ અધિકારીના નિર્ણયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। 7 માસમાં જ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે। અપક્ષો સાથે ભાજપના 6 સભ્યોએ બળવો કર્યો હતો અને પક્ષના વિરોધમાં
ભાજપ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના વિરુદ્ધમાં મતદાન કરાયું હતું ને તેને જ લઈને 6 જેટલા લોકોને હવે નામંજૂર ઠેરવવામાં આવ્યા છે. આવ્યો છે તેમાં અમારા દેવળબારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો જેમને મારી સામે અવિશ્વાસ દરખાસ્ત લાવી અને પાર્ટીની વ્હીપની વિરુદ્ધ મતદાન કર્યું હતું તે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આજે સભ્ય પદથી. અને એ જે યોગ્ય જે નિર્ણય જે લેવાયો છે જે નિર્ણયથી અમારા નગરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. અને આ સમગ્ર લડાઈમાં અમારા દાહોદ જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. એમને પાર્ટી પ્રતિનો પ્રેમ અને જે એમને યથાર્થ મહેનત અમારી સાથે કદમથી કદમ મિલાઈ અને કરી છે. પક્ષ વિરોધી મતદાન ભાજપના લોકોને ભારે પડ્યું છે. જેમાં અવિશ્વાસ દરખાસ્ત બાદ બળવાખોર સભ્યો પર કાર્યવાહી કરવામાં આવી છે. આપણી સાથે સંવાદદાતા રાહુલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે. જી રાહુલ, હવે બળવાખોરોની સામે કાર્યવાહી કરવામાં આવી છે, નવા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાઈ, શું કહેશો? 2025ની અંદર જે ચૂંટણી યોજાઈ હતી નગરપાલિકાની, એમાં જે ભાજપની બહુમતી થઈ હતી 13 સભ્યો ભાજપના ચૂંટાયા હતા અને તેમાંથી બિનહરીફ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. ધર્મેશ કલાલ પ્રમુખ તરીકે હતા અને જે તારાબેન બાલવાણી હતા ઉપપ્રમુખ તરીકે નિમાયા હતા. અને ત્યાર પછી 7 માસના ટૂંકા ગાળાની અંદર જ જે અપક્ષના 8 ઉમેદવારોએ જે ચૂંટણીમાં જીત થઈ હતી તે લોકોએ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા. અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. 8 ઓક્ટોબરના રોજ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને પાલિકાના જે દરખાસ્ત મૂકતા જ 7 માસના ટૂંકા ગાળામાં જે અવિશ્વાસની દરખાસ્ત મૂકી તેમાં 17 ઓક્ટોબરના રોજ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. તેમાં ભાજપના 6 સભ્ય અને કોંગ્રેસના 2 અને અપક્ષના એમ કરીને કુલ 16 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. જેને લઈને જે ટૂંકા ગાળામાં જે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પ્રમુખ ધર્મેશ કલાલ દ્વારા તેની અપીલ કરવામાં આવી હતી અને જે અપીલ કરવામાં આવતા જ તેની દરખાસ્તને જે સભ્યો હતા એમના વિરુદ્ધ દરખાસ્તને લઈને અપીલ કરવામાં આવી હતી. અને ગુજરાત રાજ્યના જે નામોદિષ્ટ અધિકારી છે તેઓ દ્વારા તપાસ કરતા અને તેઓના જે પુરાવા જે 6 સભ્યો હતા ભાજપના તે લોકોએ ખરેખર બળવો કર્યો હતો અને પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયા પછી પણ તેઓ પાર્ટીની વિરુદ્ધ ગયા હતા, જેને લઈને તેઓને અત્યારે બરતરફ કરવામાં આવ્યો છે. જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર. તો સુપ્રીમ કોર્ટના નવયુવાનો પ્રત્યેના નિવેદન સામે આક્રોશ જોવા મળ્યો છે. સીજીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર વિરોધ કરતા યુવાનોમાં રોષ છે. પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટોને કોકરોચ કહેતા વિવાદ થયો હતો. વિરોધ કરતા પરેશ મહાલે સીજીઆઈના નિવેદનનો વિરોધ કર્યો. વિરોધમાં લોકો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે એકઠા થયા. આપ્યું છે કલેક્ટરને રજૂઆત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના નવ યુવાનો પ્રત્યેના નિવેદનની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. સીજીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર વિરોધ કરતા યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કોકરોચ જનતા પાર્ટી નામની એક પાર્ટીનું પણ ઓનલાઈન એક સોશિયલ મીડિયા પર એક પ્લેટફોર્મ બનાવી દેવામાં આવ્યું છે, એક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, જ્યારે તેની અંદર અનેક યુવાનો ભાગ લઈ રહ્યા છે. એક એવી પાર્ટી જેના કોઈ સંસ્થા નથી, જેના કોઈ ઓફિસ નથી, જેના કોઈ માણસો નથી, પણ જે એના માણસો છે પોતે કોકરેજ બનીને ફરી રહ્યા છે, એવા પાર્ટીને એક કાર્યકર્તા છે જે કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. એમની જોડે સીધું વાત કરશું. આપનું શું નામ છે જે હિસાબે તમે અહીંયા કલેક્ટર ઓફિસ આવ્યા છો? શું કહેશો આના માટે આવ્યા છો? નમસ્કાર, મારું નામ છે પરેશ કુમાર મધુકર મહાલે. હું પોતે BA LLB છું. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના જે જજ છે એમણે બેરોજગાર યુવાનો સરકારના વિરુદ્ધમાં સોશિયલ મીડિયા પર અવાજ ઉચકી રહ્યા છે, સમાજના યુવાનો જે આરટી એક્ટિવિસ્ટો બની રહ્યા છે, જે સમાજના યુવાનોને નોકરી નથી મળતી એવા પત્રકાર બની રહ્યા છે, જે સરકારના વિરોધમાં અવાજ ઉચકી રહ્યા છે, એવા નવયુવાનો, ભણેલા ગણેલા નવયુવાનો ને સીજીઆઈ દ્વારા જે કોકરોચ તરીકે ટિપ્પણી કરવામાં આવી છે એ બાબતે આજરોજ વિરોધ માટે અમે લોકો કલેક્ટર ઓફિસ આવ્યા છીએ.
ખાસ કરીને વાત કરીએ જે એમાં જે CGI છે એ સફાઈ પર આપી દીધું છે કે એ અમારું એક્સટેન્શન નહોતું એટલે અમારો એ ઈરાદો નહોતો. તો એ આખું દેશમાં છે જે અલગ એક યુદ્ધ જેવો માહોલ બની ગયું છે સોશિયલ મીડિયા પર. એ બહુ મોટું પ્લેટફોર્મ બની ગયું છે કોકરોચ પાર્ટી. શું કહેશો? તમે જોયું હશે સુપ્રીમ કોર્ટના જજ હોય કે હાઈકોર્ટના જજ હોય, એ લોકો રિટાયર થયા પછી પોતે રાજ્યસભાની સીટો માટે લડતા હોઈએ છીએ. તમે જોયું હશે હમણાં એક ન્યાયાધીશ હતા જે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે બેસેલા હતા. એમણે આટલા 5 વર્ષમાં એક પણ સવાલ એમને પૂછ્યો નથી નાગરિક પ્રત્યે કે સમાજમાં શું ચાલી રહ્યું છે, સમાજમાં શું દૂષણો છે, સમાજની જો સમસ્યા છે, પ્રશ્નો છે, એ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી. એ બાબતે આજરોજ અમે કોકરોચ બનીને અહીંયા આવ્યા છીએ અને દેશને સુધારવા માટે આવ્યા છીએ. બિલકુલ આ કોકરોચ પાર્ટીના કાર્યકર્તાઓ છે જે ખાસ કરીને સુરત કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે અને કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા છે કે જે CGI બોલ્યા છે એને અમે વિખોડીએ છીએ. અને ખાસ કરીને જે કાર્યકર્તાઓ છે એ ગલી ગલી હવે બની ગયા છે કેમ કે જે કોકરોચ પાર્ટી છે એ એનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. અને જે કોકરોચ પાર્ટીના કાર્યકર્તાઓ છે હાલ ગલી ગલી ફરી રહ્યા છે, જેમાં કોકરોચનો સ્ટીકર લગાવ્યું હોય કે પછી કોકરોચને બેનર લઈને ફરતા દેખાઈ રહ્યા છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો ભરૂચ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પાનોલી GIDCમાં ડુપ્લિકેટ જંતુનાશક દવાનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વરની કંપનીમાંથી 4 લાખની નકલી ખેતીવાડી લાઈવ જોડાઈ ગયા છે. જીતેન્દ્ર UPL કંપનીના નામે નકલી દવાઓ વેચાય છે તેનો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ કરવામાં આવી છે. શું છે વધુ વિગતો? જી હું આપને ચોક્કસ જણાવીશ. પાનોલી GIDCમાં આવેલી પ્રશાંત એગ્રી કંપનીમાં ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવવાનું કામકાજ ચાલતું હતું, જેની માહિતી ઇન્વેસ્ટિગેશન ઓફિસર આશિષ મહેરા ડાંગરાને મળી હતી. જે માહિતીના આધારે તેઓએ પાનોલી પોલીસ સ્ટેશન સંપર્ક કરીને પાનોલી ખાતે આવેલી પ્રશાંત એગ્રી કંપનીમાં તપાસ અર્થે પહોંચ્યા હતા અને ત્યાં આગળ સંપૂર્ણ માહિતી પ્રમાણે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ત્યાંથી UPL કંપનીમાં બની રહેલ કંપનીના સિમ્ટમ્સ વાળી દવાઓ ઝડપાઈ હતી અને એનો મુદ્દામાલ પણ જપ્ત કરવા, જેની કિંમત આશરે 4 લાખ જેવી થવા જાય છે. જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર. તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ DGP સાથે મુલાકાત કરી છે. મુલાકાત દરમિયાન પોલીસના વર્તનને લઈને રજૂઆત કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ ભાજપના કાર્યકર તરીકે કામ કરે છે તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા. પોલીસના અનેક અધિકારીઓ કોંગ્રેસના કાર્યકરોને હેરાન પણ કરી રહ્યા છે. અધિકારીઓ કાર્યકરોને ધમકાવવામાં કંઈ બાકી રાખતા નથી. કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને પોલીસ ધમકાવે છે. દ્વારકામાં કોંગ્રેસના સભ્યો જ્યાં રોકાયા ત્યાં ધમકાવવામાં આવ્યા. પોલીસે દબાણ કરી ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપે છે. કોંગ્રેસના આશિષ જોશીને પોલીસે ફસાવ્યા છે તેવા પ્રકારના આક્ષેપ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ ભાજપના એજન્ટ બની ગયા છે. રોલ રહ્યો છે જેની જવાબદારી છે કે પ્રજાની સુરક્ષાની, કાયદો વ્યવસ્થા જાળવવાની, એના બદલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મંત્રી ને ગૃહમંત્રીના ઇશારે જ્યારે ભાજપના કાર્યકરો બન્યા હોય, કેસરી ખેસ પહેર્યો હોય, એવી રીતે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન પણ જોયું છે કે ફોર્મ પાછા ખેંચાવાથી લઈ, ચૂંટણીના પ્રચાર પ્રસારના સમયથી લઈ અને મતદાનના દિવસે પણ પોલીસના અનેક અધિકારીઓ, અનેક જિલ્લામાં LCB SOG ના અધિકારીઓ કોંગ્રેસના કાર્યકરોને, ઉમેદવારોને હેરાન પરેશાન કરવામાં, ડરાવવા દબાવવામાં કંઈ પણ જાતનું બાકી નથી રાખ્યું. તો વન નેશન વન ઇલેક્શન માટે JPCની ગુજરાત મુલાકાત. વિકસિત ભારત માટે એક સાથે ચૂંટણી જરૂરી છે તેવું PP ચૌધરીનું આ નિવેદન. અલગ અલગ ચૂંટણીથી દેશને. તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. DGP સ્વ વસ્તી ગણતરી પૂર્ણ કરી છે. ડોક્ટર KLN રાવે સ્વ વસ્તી ગણતરી પૂર્ણ કરી. વસ્તી ગણતરી માટે ત્રણ આરોપીને બનાસકાંઠા પોલીસ પકડીને અહીંયા લાવ્યા છે અને તમામ નેટવર્કનું જે પૂરી એક ઇન્ડસ્ટ્રી જેવો પૂરી નેટવર્ક ઓપરેટ કરતો હતો એને અમે તોડવાનું અમે
એક્શન લીધા છે અને આ સિવાય પણ ઈંટના ભઠ્ઠી ઉપર ફેક્ટરીઝમાં અમદાવાદમાં બીજા રાજ્યોથી જે માણસોને લાવી હ્યુમન ટ્રાફિકિંગ એ તમામ ગેંગને પકડવા માટે અને એક માનવતાનું કામ માટે પોલીસ સતત એક્ટિવ છે. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલના વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી. હોસ્પિટલમાં બિનજરૂરી લાઇટ અને પંખા ચાલુ રાખવામાં આવી રહ્યા છે. લાઇટ પંખા ચાલુ રાખીને ઉર્જાનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો છે. પાઠ ભણાવતું તંત્ર પોતે જ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જરૂરિયાત વગર લાઇટ પંખા ધમધમતા જોવા મળી રહ્યા છે, જેના સમગ્ર દ્રશ્યો પણ સામે આવ્યા. સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને જોવા મળે છે બેદરકારી, કેમ કે જે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ છે એમાં વગર જરૂરીને લાઇટ પંખા ચાલુ જોવા મળે છે. જોઈ શકે છે જે હિસાબે આ હોલમાં વગર કામે બધા લાઇટ ને બધા પંખા ચાલુ છે. જે હિસાબે આરોગ્ય મંત્રી વિઝિટ પછી જે તંત્ર દોડતું થયું તે પાછું હોઈ ગયું છે એવું લાગી રહ્યું છે, કેમ કે સિવિલ તંત્ર છે ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. જે સિવિલ હોસ્પિટલને અનેક જગ્યાએ છે જે વગર કામે લાઇટ પંખા ચાલુ મળી રહી છે. આજે કે આ ગેલેરી છે અને આ ખાસ કરીને આ જે હોલ છે તો હોલમાં જોઈ શકાય છે દરેક બાજુ છે જે પંખા અને લાઇટ ચાલુ છે. વગર કામે બિનજરૂરિયાતે જે લાઇટ પંખા અને વીજળીને ખપત કરવામાં આવી રહ્યું છે એ લઈને તંત્રને હવે એવું લાગી રહ્યું છે કે જે આરોગ્ય મંત્રીને વિઝિટ પછી પાછું તંત્ર છે જે ઘોર નિંદ્રામાં હોઈ ગયું છે, કેમ કે જ્યારે આરોગ્ય મંત્રી આવ્યા હતા ત્યારે આ બધું મુદ્દા લીધું હતું. અને ખાસ કરીને વાત કરીએ જે આરોગ્ય મંત્રી આવ્યા એના પછી સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને બદલી પણ કરવા એવું પણ જે હાલ તંત્ર છે એ જોવા મળી રહ્યું છે કે ઘોર નિંદ્રામાં છે. વગર કામે જે લાઇટ પંખા છે બધી ચાલુ મળી છે. ખાસ કરીને જોઈ શકાય કે જે આરોગ્ય મંત્રી જે વિઝિટ કર્યા હતા ત્યારે લોકોને ઠપકો પણ આપ્યું હતું કે તમારે વગર કામે લાઇટ પંખા કે નહીં યુઝ કરવાનો, પણ હાલ એમ જોવા મળ્યું છે કે આરોગ્ય મંત્રીનું જે જ્ઞાન હતું, જે આરોગ્ય મંત્રી એમને આદેશ આપવામાં આવ્યું એ પણ કશે ને કશે મુખ્ય દેખાઈ રહ્યું છે, કેમ કે આરોગ્ય મંત્રી કહેવા પછી પણ સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલને તંત્ર છે એ ઘોર નિંદ્રામાં છે. હાલ બધી લાઇટ પંખા બિનજરૂરિયાત જોવા મળી રહી છે ચાલુ. એ લઈને હવે તંત્રને એવું જોવા મળી રહ્યું છે કે તંત્ર જે છે એને શું એમને આરોગ્ય મંત્રીને જે અહેવાલ છે જે લાઇટ પંખા બતાવવાનું, જે વગર જરૂરી લાઇટ પંખા નહીં ચલાવવાનું જે અહેવાલ લેવા હતા એનું એ કામે લેવાના કે નહીં લેવાના એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યું છે. કેમેરા પર્સન દીપક રાય, મંતવ્ય ન્યૂઝ સુરત. તો વડોદરાના મુવાલ ગામે મળેલા કંકાલ કેસનો ભેદ ઉકેલાયો છે. 1.5 મહિને પોલીસે હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રેમીએ મહિલાની હત્યા કરી મૃતદેહ ફેંક્યો હતો. મૃતક મહિલા તલોદ તાલુકાની રહેવાસી હોવાનું સામે આવ્યું. પાવાગઢ દર્શને ગયેલી મહિલા બાદમાં ગુમ થઈ હતી. સોશિયલ મીડિયાથી પરિવારજનોએ ઓળખ કરી હતી. નીલગિરી ખેતર નજીક કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી મહિલાના કપડાં અને દાગીના મળી આવ્યા હતા. મોબાઈલ અને ચાંદીના છડા ગુમ હોવાનું પણ સામે આવ્યું હતું. સાવલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. પ્રેમ સંબંધમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. સાગરસિંહ મકવાણાની સંડોવણી તપાસમાં છે, જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. તેના અનુસંધાને જુદી જુદી 8 ટીમો બનાવવામાં આવી હતી અને સીન ઓફ ક્રાઇમની આસપાસ તમામ સીસીટીવી ફૂટેજને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બટ આ જો સીન ઓફ ક્રાઇમ છે તે ભભરઘોડા મેલડી માતાના મંદિરના નજીક હોવાના કારણે એવી રીતે આશંકા પડી કે કદાચ આ મંદિરની અંદર આ લેડી જો છે તે દર્શન કરવા માટે આવી હશે અને એમને કપડાને ધ્યાનમાં રાખીને મલ્ટિપલ ટીમ્સ દ્વારા એ સીસીટીવી ફૂટેજ મંદિરના જોવાના ચાલુ કર્યા અને 1 થી 1.25 લાખ જેટલા લોકોને ફૂટેજની અંદર ચેક કર્યા પછી એ લોકોએ એ વિક્ટિમની હાજરી 31 તારીખની રોજ ત્યાં મંદિરની અંદર મળી અને એની અનુસંધાને આ વિક્ટિમની આઈડેન્ટિફિકેશન થઈ છે. તો વડોદરાના કમાટીબાગ ગેટ નંબર 2 પાસે મૃતદેહ મળી આવ્યો છે. લોહીલુહાણ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો. ઘટનાસ્થળે સ્થાનિક 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી. એ અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની આ વાસુનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી. 450થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ સુધી ટ્રેસ કરીને વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને 2 આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે.
તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. નવા કોર્પોરેટરોને પ્રથમ મહિનાનો પગાર નહીં મળે. જનરલ બોર્ડ મોડું પડતા 72 કોર્પોરેટરોનું ભથ્થું અટક્યું છે. મનપાના ઇતિહાસમાં પહેલીવાર કોર્પોરેટરો પગારથી વંચિત રહેશે. 1 મહિનાના વિલંબથી મનપાના 10.80 લાખની બચત થશે. 28 મેના જનરલ બોર્ડ બાદ જ કોર્પોરેટરોને ચાર્જ મળશે. સામાન્ય સંજોગોમાં પ્રક્રિયા એવી છે કે જ્યારે પ્રથમ બોર્ડ મળે અને અમે ઓફિશિયલી સોગંદનામું અમે સોગંદવિધિ કરીએ, એ સોગંદવિધિ શરૂ થાય એટલે અમારો પગાર શરૂ થાય. અમે અત્યારે ચૂંટાયા પછી અમે જાહેર ફિલ્ડમાં તો આવી જ ગયા છીએ. અમે ફિલ્ડમાં કામ કરીએ છીએ. અમારા લોકપ્રતિનિધિના ભાગરૂપે અમે અમારા વોર્ડના જે કોઈ પ્રશ્નો છે પ્રશ્નોને અમે વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ ઓફિશિયલી જ્યારે જનરલ બોર્ડ નથી મળી તો એવા સંજોગોમાં પગાર ન મળવો એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે કે રેકોર્ડ ઉપર જ્યારે કોઈ કામ ન થાય તો એ કામના પગાર ન મળવો જોઈએ. રાજકોટમાં આશરે 72 કોર્પોરેટરનો 10.80 લાખ જેવો રૂપિયો અત્યારે કોર્પોરેશનનો બચ્યો છે. એવું જો આખા ગુજરાતની જો વાત કરવામાં આવે તો આશરે 1 કરોડ રૂપિયા જો પગાર બચ્યો હશે. જે પગાર ન મળવાથી સરકારને સ્વાભાવિકપણે 1 કરોડ રૂપિયાનો ફાયદો થયો. પંચમહાલથી સમાચાર. હાલોલ નજીક વીજ કરંટ લાગતા 2 યુવકોના મોત થયા છે. લોખંડના સળિયામાં કરંટ ઉતરતા 2 વ્યક્તિઓના મોત થયા. મિત્રને બચાવ. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવા જઈ રહી છે, જેને લઈને હવે પ્રેક્ષકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચ છે. ગુજરાત ટાઇટન્સ વર્સિસ CSK વચ્ચે મહામુકાબલો યોજાવાનો છે. સ્ટેડિયમ બહાર યલો ફીવર છવાયો છે. અનેક લોકો યલો જર્સીમાં જોવા મળી રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સ મેચ જોવા માટે ઉમટી પડ્યા છે. સ્ટેડિયમની બહાર મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા છે. જીટી આજની મેચ પણ જીતશે તેવી ચાહકો આશા વ્યક્ત કરી રહ્યા છે. તો અમદાવાદ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને ચાહકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. સ્ટેડિયમ બહાર યલો ફીવર પણ છવાયો છે. મહેન્દ્રસિંહ ધોનીની યલો ટી-શર્ટ પહેરીને હવે ચાહકો ઉમટી પડ્યા. જ્યારે જીટી આ મેચ જીતશે તેવી પણ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે મેચ છે તે મેચ રમાવાની છે. IPLની મેચ આજે ગુજરાત અને ચેન્નઈની બંનેની વચ્ચે આજે જે મહામુકાબલો છે તે સ્ટેડિયમમાં રમાવાનો છે. તેને લઈને સ્ટેડિયમની બહારના દ્રશ્યો છે કે જ્યાં ગુજરાતમાં ભલે ગુજરાતની ટીમ ભલે રમતી હોય પરંતુ સૌથી વધારે જે સપોર્ટર છે તે ટીમ ચેન્નઈના જોવા મળી રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે કારણ કે તેમનું જે ફોન ફોલોઈંગ છે તે ખૂબ જ સારું છે. गुजरात में मैच है परंतु तमें चेन्नई ने टी शर्ट पहनी ना महाराष्ट्र से आए हैं फिर भी चेन्नई को सपोर्ट करते क्योंकि माई की वजह से माई स्टेडियम में भी नहीं आया ना फिर भी हम देखने आएंगे क्योंकि माई इज इमोशन फॉर CSK फैंस. महाराष्ट्र ऋतुराज गायकवाड़ महाराष्ट्र से है ना तो वो एक कप्तान ही है उसको लिए हम सपोर्ट कर दे चेन्नई को बहुत ज्यादा. हर मैच खास કરીને મુંબઈથી જે સપોર્ટર્સ છે તે અહીંયા આવ્યા છે. તમામ જે ક્રિકેટ ફેન્સમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે તે મેચને લઈને જોવા મળી રહ્યો છે કારણ કે ગુજરાત અને ચેન્નઈ આજે ચેન્નઈ માટે કરો યા મરો જેવી પરિસ્થિતિ છે. આજની મેચ છે તે ચેન્નઈ જીતવી પડશે તેવી સ્થિતિ છે. શું કહેશો? ગુજરાતના ફેન છે તે ઓછા જોવાઈ રહ્યા છે. એવું લાગે છે કે ગુજરાતના સપોર્ટર ઓછા છે? હા, ગુજરાતના સપોર્ટર ઓછા છે પણ જીટી જ જીતશે. જીતવાનું તો જીટી જ છે. એટલે ભલે સપોર્ટર ઓછા હોય કારણ કે જ્યાં નજર જાય ત્યાં માત્ર જે ચેન્નઈની જે મહેન્દ્રસિંહ ધોનીના જે ફેન છે તે જોવા મળી રહ્યા છે. રસાકસી ભરી તો મેચ રોમાંચ તો મેચમાં હશે પરંતુ રોમાંચ છે તે સ્ટેડિયમની બહાર પણ જોવા મળી રહ્યો છે કારણ કે મહેન્દ્રસિંહ ધોનીના ફેન છે તેમના ચાહકો છે તે સ્ટેડિયમની બહાર તેમની ટી શર્ટ પહેરેલા સૌથી વધારે જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો એવી પણ આશા રાખે છે કે આજે મહેન્દ્રસિંહ ધોની છે તે એક તેમની ઝલક છે તે જોવા મળે. ઘણા બધા જે જીટીના ચાહકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે. તેમની પણ ઈચ્છા એ જ છે કે આજની મેચ છે તે ગુજરાત ટાઇટન છે તે જીતે. કેમેરા પર્સન રસન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.